ચેસ કોણ રમાય, કેરમ કોણ રમાય અહીંયા આગળ? ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય? છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય? કોઈ નહીં રમતું? બધાને પત્તા જ રમવા છે? આ છે દરિયાપુરનું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમખાનામાં અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવે છે, પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે. ચીપો કાકા, દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેક વાર રેડ પડી ચૂકી છે. છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા 182 લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે. દરિયાપુર પોલીસ અહીંયા આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી. બેહો, તમે બેહો. કોણ છો? હા, હું આ જગ્યાનો માલિક છું. આ જગ્યાનો હું માલિક છું અને અહીંયા આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી. ઉપર શું આ દરિયાપુર જીમખાનાનો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગારીઓથી ખચાખચ ભરેલો છે. કાકા અહીં કેટલાના બોર ભાગો હવે જાઓ નીચે ઉભા રહે. ચાલો, સરસ. જુગાર રમવા આયા કાકા? આ જગ્યાનો માલિક હું છું. અહીંયા કોઈ જગ્યાએ મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો. અને આ બધું કોની દયાથી ચાલી રહ્યું છે? નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આયા છો અહીંયા આગળ? નીચે ચાલુ જ છે. આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર. અમે અહીંયા અંદર આયા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે હાલ. चलो नीचे उतरो, नीचे उतर. કોઈ ખેલી ના જોઈએ, કેમ ના જોઈએ? હું માલિક છું એનો. ચલો માલિક. અરે માલિક છું. આ બધું બતાવું પુરાવા સાથે કોણ માલિક છે ને કોણ નથી. અહીંયા થયો હજી ઇજ્જત થી આવી દે નહીં તો શું તું પુરાવા પોલીસ બધું બહાર આવે છે. હેર બહાર જેટલું તારું છે ને એટલું જ મારું છે. આ મિલકત મિલકત હાઈકોર્ટ ને પૂછી લે. હાઈકોર્ટ નું શું? હાઈકોર્ટ માં કેસ ચેરમ રમવાની અહીંયા આગળ પરમિશન છે. જુગારધામ રમવાની નથી. ખબર પડે આ બધું અહીંયા આવી જ ગયું છે કે તમે લોકો અહીંયા શું ચલાવો છો? ગમે તે ચલાવતા. હા, હલો, તું મને પુરાવા. અરે બી હાલત બતાવી દઉં. હલો, ચાલુ રાખજો તમારે.